ને જુઓ તમે, જુઓ જુઓ, અરે વાહ ભૈલા વાહ, જોરદાર હો ભૈલા. વાહ ભાઈ વાહ, જુઓ તો ખરા અમારા આ સુરતના રત્ન કલાકારો આટલી સાંકડી જગ્યામાંથી કેટલા સરસ રીતે નીકળે છે. વાહ 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 વાહ, સુપર સુપર. પછી આમાં બસ વાળા શું કરે એમ, આ મરે નહીં તો શું કરે. બસ વાળાની ચારેય બાજુ તો કઈ આંખ હોય નહીં. ટ્રાફિક ને જુઓ તમે, જુઓ જુઓ, અરે વાહ ભૈલા વાહ, જોરદાર હો ભૈલા. દરેક વખતે ટીઆરબી નો જ વાંક હોય એવું ના હોય. જો આ વાહન ચાલકો બસની બાજુમાંથી કેવી રીતે ગાડી નીકાળી રહ્યા છે, એટલે બસ વાળાને ચાર આંખો ના હોય. જો આ કઈ રીતે ગાડી પસાર કરે છે, પછી બસ વાળાથી કઈ પણ થાય અને વ્હીલના જોટામાં આવી જાય એટલે આ પબ્લિક ટીઆરબી ની બસની માથે ચડી જાય. આમાં દરેક વખતે બસ વાળાનો વાંક હોય આવું બિલકુલ જરૂરી નથી એમ. આમાં વાંક ગાડી ચાલકનો પણ હોય અને આટલા મોટા વાહનમાં એને ન દેખાય એ સ્વાભાવિક છે. જો આ અમારા વરાછાના વીર પુરુષો છે એ ટીઆરબી ની બસ પાસેથી જે રીતે ગાડી કાઢે છે એ રીતે જોતા તમને સમજાઈ જશે કે આ લોકો અકસ્માતને લાયક જ હોય છે અને એટલા માટે જ બસ સાથે અકસ્માત થતા હોય છે. એને કેવી રીતે કાઢી છે, એકદમ નીકળે એમ નહોતી ને છતાંય આ આઈટમે ગાડી કાઢી છે બીઆરટીએસ બસની એક્ઝેક્ટ બાજુમાંથી. આ એમ્બ્યુલન્સ તો આ સાહસિક તૈયારી કરી રહ્યો છે. વાહ, આવી જા આવી જા આવી જા, જલ્દી આવી જા. વાહ 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 વાહ, અરે વાહ, જલ્દી આવી જ જા ભાઈ. મસ્તા થોડા બસ વાળા આપણે હેરાન કરી શકીએ બસ વાળાને. આવી રીતે આપણે કઈક વચ્ચે હાપેટમાં આવીએ તો જ બસ વાળાનો કઈક વાંક નીકળે ને. આવી જા આવી જા. હા હા હા, વાહ.